નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની મારી લેખન પોથી જે છે તે આવી ચૂકી છે અને આ મારી લેખન પોથીની અંદર આપણને પેજ નંબર 5 ઉપર જે ચિત્ર વર્ણન આપવામાં આવેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 5ની આ જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીની અંદર આપણને જેટલા પણ લેખન કાર્ય આપવામાં આવેલા છે તે દરેકે દરેક લેખન કાર્યના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન અને આપણી જે યુટ્યુબ ચેનલ છે તેના ઉપર મૂકવામાં આવશે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। આ ઉપરાંત આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન પર પણ આ મારી લેખન પોથી જે છે તેના સોલ્યુશનની પીડીએફો મુકાઈ ચૂકી છે। તો જરૂરથી આ જે મારી લેખન પોથી જે છે તેના દરેકે દરેક લેખન કાર્ય જે છે તેની પીડીએફનો તમે અભ્યાસ કરી શકો છો। તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે, આ જે વિડીયો છે, તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ લેખન પોથીનો અભ્યાસ કરી શકે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે સર્વપ્રથમ ચિત્ર વર્ણન કે જે આપણને પેજ નંબર 5 ઉપર આપવામાં આવેલું છે। તો અહીંયા તમને કહ્યું છે કે ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો। ચાલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો એક ફોટોગ્રાફ આપવામાં આવેલો છે। જો આ ફોટોગ્રાફ જે છે દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે કે ક્યાંનો છે અને આ જે સ્થળ છે તે કયું છે। ચાલો, તો આ સ્થળ વિશે આપણે જાણીએ એના પહેલાં તમારા માટે એક ખાસ સૂચના છે કે આ ધોરણ 5ની જે મારી લેખન પોથી છે જે 2025-26માં નવી આવી છે તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો। તો આ એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે। ચાલો, તો મિત્રો, આ જે ફોટો છે ને તે સ્થળનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। ચાલો, ઘણા બધા મિત્રો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે જઈ આવ્યા હશે, એની મુલાકાત લઈ ચૂક્યા હશે। તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે આપણે અહીંયા કેટલાક વાક્યો લખવાના છે। તો જોઈએ અહીંયા આપણે કઈ રીતે લખી શકીએ। જુઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે। આ પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે। તેની ઊંચાઈ 182 મીટર છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ છે। આ પ્રતિમા નર્મદા નદીના કિનારે સાધુ બેટ ટાપુ પર સ્થિત છે। આ પ્રતિમાનો પ્રોજેક્ટ લગભગ 3000 કરોડ રૂપિયામાં પૂરો થયો હતો। તેમાં અંદર લિફ્ટ પણ છે જે મુલાકાતીઓને છાતીના ભાગ સુધી લઈ જાય છે। ત્યાંથી નર્મદા નદી અને આસપાસના પરિસરનો સુંદર નજારો જોવા મળે છે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે કોઈ પણ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ હોય, કોઈ પણ પાઠની સમજૂતી હોય, કોઈ પણ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન હોય, ગાલા સ્વાધ્યાય પોથી હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે। તો જરૂરથી આ જે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો તેનો લાભ પણ લેજો। અને સાથે સાથે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો। તો મિત્રો, જરૂરથી આ મારી લેખન પોથી જે છે તેના દરેકે દરેક લેખન કાર્ય જે છે દરેકે દરેક પેજ નંબર જે છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।